જાફરાબાદમાં 2025 કરતાં 2026ની ઉત્તરાયણમાં સારો માહોલ જોવા મળ્યો છે। સૌ લોકો પોતાની અગાસી ઉપર ચડી પતંગો ચગાવે છે। પતંગોની નવી નવી ડિઝાઇનો આકાશને સુશોભિત બનાવે છે। રંગબેરંગી પતંગો આકાશમાં મસ્તી કરતી જોવા મળે છે। લોકો પોતાની અગાસી ઉપર ડીજે ચડાવી નવા નવા ગીતો વગાડે છે। નાના નાના ભૂલકાઓ ડિસ્કો કરી મસ્તી કરી જો પતંગ કાપી એમ બૂમો પાડે છે। આવી રીતે જાફરાબાદમાં ઉત્તરાયણ સારી રીતે મનાવવામાં આવે છે। આવી રીતે જાફરાબાદમાં ઉત્તરાયણ મનાવે છે। ઉત્તરાયણ પહેલા લોકો ઉત્તરાયણની સારી એવી તૈયારી કરવા લાગી ગયા છે। અમરેલી જિલ્લાનું જાફરાબાદ બધા તહેવારોની જેમ ઉત્તરાયણ તહેવાર પણ ધામધૂમથી મનાવે છે। નાના બાળકોની પણ વૃદ્ધ માણસો પણ પતંગ ચગાવી અને આનંદ માણે છે। ઉત્તરાયણની આગળના દિવસોમાં પોતે દોરી લઈ અને નવી નવી સ્ટોલ દુકાને જઈ અને પોતાની દોરી સારી રીતે મજબૂત કરાવી લે છે। નવી પતંગોનો પણ સારો સ્ટોક ભેગો કરી લે છે। જાફરાબાદમાં પતંગોની નવી સારી ડિઝાઇનો મળી રહેશે, જેમાં પંખીઓની ડિઝાઇન પણ સારી એવી મળી રહેશે। આવી રીતે ઉત્તરાયણ પહેલાં સારી એવી તૈયારીઓ કરવામાં આવે છે અને પતંગનો મોટી મોટી સ્ટોલો પણ જાફરાબાદમાં સારી એવી જોવા મળે છે। મનુભાઈ પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ।